હા ભાઈ અઘરી ગયા છે એ બુવાજી હલવાયા આહા એ ફાઇનલી મિત્રો તમે લોકો જોઈ શકો છો પાછળ છે આપણે ભવનાથ મહાદેવના અમે અત્યારે નીકળ્યા છીએ થોડી ઘણી ખરીદી કરવા માટે અને આગળનો ઓહો એ હું વાત કરું યાર તમને નજારે ને અમારા પરમભાઈ આમ જો કેવું ફીલ કરે છે ને ચલો વાત નજારો છે યાર ગુરુ શિખર આ બધા કારુના હિલા જાય છે આમ તાના ક્યાંથી આમ હાલીને આવ્યા છીએ હજી ક્યાં જાય છે ને એને નથી ખબર અને હોય અમે હાઈલા જ આવી છીએ એટલે અમને નથી ખબર હા ભાઈ અઘરી ગયા છે જો હલવાડો એ બુવાજી હલવાયા હવે હલવાયા તમે એ હલવાડા છે ને હોય આપણે જઈએ બતાવે ત્યાં કંઈક વ્યૂ છે સારો માહોલ છે સારો ત્યાં જઈને તમને બધું બતાવે આહા એ નજારો છે યાર હાલો આ બધા જંગલમાં આવ્યા છે તો આપણે જંગલમાં જઈએ છીએ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ જૂનાગઢના એવા ઘણા જંગલોની અંદર તમે આ બધું જોઈ શકો છો અને હવે આપણે આની અંદર કેવી કેવી પરિસ્થિતિઓ છે मैं गुजरने वाला हूँ प्रजातियों मेरे साथ देख सकते हैं फाइनली मित्रों આપણે આવી ગયા છીએ जूनागढ़ के विरान जंगल में और इधर कोई भी मानस आपको दिखेगा ये कट करना यहाँ पर कैसी कैसी परिस्थितियों से हमें गुजरना पड़ता है वो सभी मैं आप सभी को दिखाऊंगा आपको सिखाऊंगा कि इधर कैसे इधर कांटा लग चुका है मित्रों देखिए कैमरामैन को हमारे कैमरामैन को कांटा इसको बोलते हैं हमारे देसी बावल का कांटा ये अगर घुस जाए ना तो सब कुछ याद आ जाता है मम्मी ઉભા રહ્યો આપણે કેમેરો સ્વાઇપ કરી નાખવી આઈફોન માં ઉતારવી હવે હલે છે આ બધું આ મોબાઈલ માં હલે છે આઈફોન કાઢ્યો છે મિત્રો હવે કેમેરો થઈ જાય સ્વાઇપ તો હું છું તમારો જેવી લાઈફસ્ટાઈલ વ્લોગ્સ અને તમે જોડાઈ ચૂક્યા છો कौन है ये लोग कहां से आते हैं તમે ઝરણું ભાળી ગયા છીએ ને હાલો આપણે ઝરણા તરફ જઈશું હાલો અમે છે ને ફાઇનલી મિત્રો અમે અત્યારે જઈએ છીએ આગળ અને इधर इसको बोलते हैं मशरूम बोलते हैं મશરૂમ ની ઉત્પત્તિ કેમ થાય જણાવો આ મશરૂમ ની ઉત્પત્તિ આમાં એમ થાય ને ત્યાં જે ઓલા અમેરિકન હતા ને ઓલા આપણે પીઝા ને એવું આવે ને એની અંદર જે ઉપર કટકા કરીને જે મશરૂમ પીઝા કહે ને એની ઉત્પત્તિ આમાંથી થાય અને આવું તમારે ઘરે તમારે જોવું હોય તો સોમાહાની અંદર તમારે મીંદડી પાળવાની અને એ મીંદડી છે ને એને ખવડાવવાનું પીઠે ખવડાવવાનું भाई साहब कुछ ज्यादा नहीं हो गया એટલે એને ઝાડા થઈ જાય એટલે એ તમારે ત્યાં ફળિયું હોય છે ને ફળિયામાં એ ઝાડા કરી નાખશે ઝાડા देखा आपने लापरवाही का नतीजा है કરી નાખે ને એટલે એની પછી એમાં આવું મશરૂમ બનશે તમારે જોઈ લેવાનું ને એ મશરૂમને આપણે પીઝા માથે નાખે એ પીઝાની માથેનું મશરૂમ એટલે આ છે આની કહાની એ મીંદડીના ઝાડામાંથી બનતું લેકિન દૂર बेटा तुमसे ना हो पाएगा हमें तुम्हारे लक्षण बिल्कुल ठीक नहीं लग रहा है तुमसे ना हो पाएगा दूर तक माना कोई नहीं यहाँ पर आपको कोई दिखेगा नहीं मैं और मेरे कैमरामैन परम गोरी के साथ बने रहिए हमारे साथ मिलता है नेक्स्ट આ થોડું કટ કરી નાખજો ક્યાંથી આવ્યા બધા હાલો આગળ ફરી હાલ
फाइनली मित्रों अब आ चुके हैं हम झरने में। इधर बहुत ही बढ़िया एकदम मस्त मस्त सा झरना है, पानी ऊपर से गिरता है धीमे धीमे और इस नदी में से बहता है। इधर पानी बहुत है, तो पानी के ऊपर आप पैर रखे ना तो ध्यान रखने का, वरना कटबट लग के आपको चोट लग सकती है, मोच आ सकती है। और इधर हेलीकॉप्टर की सुविधा नहीं है, भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब तो आप जिंदा नहीं बच सकते हैं, इसीलिए आपको ध्यान रखना है। और हमारे साथ हालो, और ये आपको सब कुछ बताना है, हमको दिखाना है। फाइनली મિત્રો ફોટોગ્રાફિંગ કરી લીધી છે મસ્ત મજાની, અને હવે પાછા જઈએ છીએ કંઈક સારી જગ્યાએ. મસરાએ તોડી નાખ્યા છે, સવારમાં મંદા પડશું તો કોણ લઈ જાય. ઓલા કોઈ હજી આવ્યા નથી, પણ અમે નીકળી ગયા છીએ ત્યાંથી. જંગલમાં મંગલ ફૂલ બાકાજી કી બોલે. ઓહો, સુરતનું પાણી હો. ફાઇનલી મિત્રો અત્યારે ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે જઈશું, તો બને તો તમને પણ કરાવશું. એટલે હાલો આપણે દર્શન કરીએ. જય ભવનાથ મહાદેવ. મિત્રો આ એક કુંડ છે જ્યાં આપણે દેવનો દેવ મહાદેવ જે છે તે સ્નાન કરવા આવે છે મહાશિવરાત્રિના દિવસે. તો તમે લોકો દર્શન કરી શકો છો આ મહાકુંડના. લોકમાં નાખ દે કે આપણા સમાજની વાડીએ રોકાણા હતા ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે હવે સાંજ પડી ગઈ છે. હવે અહીંયા આપણે આ બ્લોગનો એન્ડ કરીએ છીએ. કાલે સવારે ગુરુ શિખર એટલે કે ભગવાન દત્તાત્રેય જ્યાં બિરાજે છે ત્યાં આપણે જવાના છીએ. તો હવે બધાને ગુડ નાઇટ, અને બનાવેલો રહેજો. આજે આપણો પાર્ટ 2 આવવાનો છે, એટલે બધા હોઈ ગયા છે, આપણે થોડાક જાગીએ છીએ. અને થોડીક જ ક્ષણમાં આપણે પણ સૂઈ જવાના છીએ. તો હવે જવાના છીએ વહેલી સવારે 4 વાગે આપણે ગિરનાર ચડવા માટે. તો હાલો હવે બધાને શુભરાત્રિ, ગુડ નાઇટ, જય ગિરનારી, હર હર મહાદેવ, જય શ્રી રામ. એક વાત કહેવાની તો રહી ગઈ, સબસ્ક્રાઇબ કરતા લાગજો. क्या करो Yeah.